રાજકોટની કિશોરસિંહજી પ્રાથમિક શાળાનું 2.54 કરોડના ખર્ચે રિનોવેશન। 187 વર્ષ જૂની આ સ્કૂલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અભ્યાસ કર્યો હતો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ધોરણ 3 અને 4 નો અભ્યાસ આ શાળામાં કર્યો હતો। આ હેરિટેજ શાળાને હાલ નવો રંગરૂપ અપાઈ રહ્યો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથેના અનેક સંભારણાઓ આ સ્કૂલમાં સચવાયેલા છે। વિદ્યાર્થી મોહનદાસ ગાંધીની ધોરણ 4 ની માર્કશીટ સહિતની યાદો સચવાયેલી છે। મુંબઈના સવાણી હેરિટેજ દ્વારા આ બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે। માર્ચ માસના અંત સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે। સ્કૂલમાં મેંગ્લોરી ટાઇલ્સ નળિયાથી છત તૈયાર કરવામાં આવી। ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 રૂમ અને મોટો હોલ તેમજ ફર્સ્ટ ફ્લોરમાં મોટો હોલ તૈયાર કરાયો। વિદ્યાર્થીઓને ઉનાળામાં ઓછી ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગશે। તો સ્કૂલમાં બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીના 170 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, જે શાળામાં મહાત્મા ગાંધી અભ્યાસ કર્યો હતો તે શાળા 187 વર્ષ જૂની, તેનું રિનોવેશન કરવામાં આવનાર છે। કેવા પ્રકારનું કામગીરી કરાશે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલી જે કિશોરસિંહજી હાઈસ્કૂલ છે, જે શાળા નંબર 1 તરીકે ઓળખાય છે, ત્યાં રિનોવેશનની કામગીરી હાલ ચાલુ છે। આપ દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો, અત્યારે રિનોવેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે। અત્યારે પણ છેલ્લા રિનોવેશન થઈ રહ્યું છે અને આગામી માર્ચ માસ સુધી આ રિનોવેશનની કામગીરી ચાલે તેવું જાણવા મળ્યું છે। અને ગાંધીજી અહીં ધોરણ 3 અને 4 નો અભ્યાસ કર્યો હતો, તેથી આ શાળાનું ખૂબ મહત્વ છે। સાથે સાથે વાત કરીએ, 187 વર્ષ જૂની આ શાળા છે, તે એનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ગણી શકાય। કોઠારિયા નાકા પાસે આવેલી જે કિશોરસિંહજી હાઈસ્કૂલ છે, કિશોરસિંહજી પ્રાથમિક શાળા છે, તે 2.54 કરોડના ખર્ચે રિનોવેશન થવાની છે। તેની છેલ્લા 4 મહિનાથી આ રિનોવેશન ચાલુ છે। હવે 2 મહિનામાં, આગામી 2 મહિનામાં આનું રિનોવેશન પૂરું થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એપ્રિલથી શાળા ફરી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીજી અહીં ધોરણ 3 અને 4 ભણ્યા હોય તેને લઈને પણ આનું ઘણું મહત્વ છે। આ શાળામાં કુલ 11 રૂમ આવેલા છે, સાથે સાથે 2 હોલ છે, એક ઉપર હોલ છે અને એક નીચે હોલ છે। અને ઉનાળામાં વિદ્યાર્થીઓને ગરમી ન થાય તે પ્રકારની ખાસ પ્રકારનું આયોજન આ શાળામાં અત્યારે રિનોવેશનમાં ચાલી રહ્યું છે। સાથે સાથે શાળામાં એક લાઇબ્રેરી પણ છે, તેને પણ વ્યવસ્થિત કરવામાં આવશે, જેથી બહારથી વિદ્યાર્થીઓ છે તે લાઇબ્રેરીમાં પણ વાંચન કરી શકે। અને આ જે ભૂકંપગ્રસ્ત જે છે રીતના છે તે રીતના આ શાળા બનાવવામાં આવી રહી છે। આમ જુદી જુદી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે આપણા દેશના જે રાષ્ટ્રપિતા કહી શકાય તેની યાદો સાથે આ શાળાનું મહત્વ જોડાયેલું છે। અને 187 વર્ષ જૂની શાળા એટલે આમ પણ ઘણું મહત્વ કહી શકાય। તેના માટે તમામ પ્રકારની તકેદારીઓ મહાનગરપાલિકા દ્વારા હાલ રાખવામાં આવી છે, રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી રવિ, બિલકુલ આટલી જૂની શાળા છે, આ હેરિટેજ ગણી શકાય। બાળકો માટે કઈ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે રિનોવેશન બાદ? વાત કરીએ, જે શાળા છે જે ઐતિહાસિક શાળા ગણી શકાય, ખાસ કરીને હેરિટેજ તરીકે પણ આનું મહત્વ છે। તો અહીં જે એનું જે જૂનું સ્વરૂપ છે તે પણ રહે। સાથે સાથે જે નળિયા પહેલાંના સમયે ગણવામાં આવતા, તો નળિયાવાળી જે આ પ્રકારની શાળા પણ એમાં મેંગ્લોરી નળિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને ગરમી ઉનાળામાં ન થાય અને જે જૂનું સ્વરૂપ છે તે પણ યથાવત રહે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવી છે। બાળકો માટે જે આગળ પટાંગણ છે મોટું, ત્યાં રમી શકે, સાથે સાથે લાઇબ્રેરી છે ત્યાં વાંચન કરી શકે, તે તમામ પ્રકારની તકેદારીનું અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો શાળાનું અત્યારે હાલ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે। તો 187 વર્ષ જૂની આ શાળા છે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અભ્યાસ કર્યો હતો, તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે।